સ્પીડ ઓફ 90 રેડી. આ કામે આરોપી સામે ફરિયાદીના સંદર્ભમાં આંક 1થી જે ચાર્જ કરવામાં આવેલ છે તે મુજબ હાલના આરોપીએ તારીખ 24/6/2011 રોજ રાત્રિના કલાકે 1:30 વાગ્યાના સુમારે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બરડીપાડા ગામે આ કામના ફરિયાદી બાઈની સગીર દીકરી ભોગ બનનાર મંજુલાબેન મોહનભાઈ પવાર ઉંમર આશરે 14 વર્ષના ઉપર બળાત્કાર કરવાના બદઇરાદે તેણીને અથવા તેણીના વાલીની સંમતિ વગર અપહરણ કરી લઈ જઈ તેમજ ભોગ બનનારના હાથ પકડી મોઢું દબાવી બળજબરીપૂર્વક બરડીપાડા ગામની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં લઈ જઈ ભોગ બનનારની મરજી અને સંમતિ વિરુદ્ધ બળજબરીપૂર્વક ભોગ બનનાર સાથે શારીરિક સંભોગ કરી અને ભોગ બનનાર પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની જાણ ભોગ બનનાર બીજા કોઈને કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 376, 506(2) મુજબનો ગુનો કર્યો હોવાનું તહોમત આરોપી પર મૂકવામાં આવેલ છે. પેરેગ્રાફ. આરોપી સામે ઉપરોક્ત જે તહોમત મૂકવામાં આવેલ છે તે તહોમતનામાના સંદર્ભમાં ફરિયાદ પક્ષ તરફે કુલ 14 જેટલા શાહેદોને તપાસવામાં આવેલા છે તેમજ કેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવેલા છે. પેરેગ્રાફ. આ પૈકી ભોગ બનનાર મંજુલાબેનની શરીર સ્થિતિનું પંચનામા પંચ શાહેદો લતાબેન શિવાભાઈ પવાર તથા મરિયમબેન સંતુભાઈ પવારને અનુક્રમે શાહેદ નંબર 5 અને 6 તરીકે આંક 46 અને 48થી તપાસવામાં આવેલા છે. તેઓ માત્ર આંક 47ના પંચનામામાં તેમની સહીઓ અનુક્રમે પંચ નંબર 2 તથા પંચ નંબર 1 તરીકે ઓળખી બતાવે છે પરંતુ પંચનામાની બાકીની હકીકતોનું સમર્થન કરતા ન હોય તેમને ફરિયાદ પક્ષ દ્વારા ફરી ગયેલા જાહેર કરવામાં આવેલ છે. પેરેગ્રાફ. એ જ રીતે ફરિયાદ પક્ષ તરફે અન્ય 2 પંચ શાહેદો ગિરીશભાઈ હોંડલિયાભાઈ ગામિત તથા શંકરભાઈ ભીલુભાઈ પવારને અનુક્રમે શાહેદ નંબર 7 અને 8 તરીકે આંક 49 અને 59થી તપાસવામાં આવેલા છે. આ બંને પંચ શાહેદોને પણ ફરિયાદ પક્ષ દ્વારા ફરી ગયેલા જાહેર કરવામાં આવેલા છે. જો કે તેઓ આંક 50થી 53ના પંચનામાઓ કે જે પૈકી આંક 50વાળું પંચનામું ફરિયાદી સુનીતાબેન ભોગ બનનાર તથા આરોપીના કપડાં રજૂ કર્યા તે બાબતેનું આંક 51વાળું પંચનામું ભોગ બનનાર મંજુલાએ જે કપડાં રજૂ કરેલા તે બાબતનું આંક 52થી ગુનાવાળી જગ્યાનું પંચનામું અને આંક 53થી આરોપીની શરીર સ્થિતિનું પંચનામું રજૂ કરવામાં આવેલ છે. વધુમાં મુદ્દામાલ આર્ટિકલ નંબર 1, 2, 3, 4 અને 9માં આ પંચોની સહીઓવાળી જે કાપલીઓ મૂકવામાં આવેલી તે કાપલીઓમાં પણ પંચોએ પંચ નંબર 1 તથા 2 તરીકે તેમની સહીઓ ઓળખી બતાવેલ છે પરંતુ પંચનામાની બીજી હકીકતોને સમર્થન કરેલ નથી.